ચાલો મિત્રો, કેમ છો? આપણે લીધા છે 600 ગ્રામ મરચાં, તીખા અને મોરા બંને. તો આપણે બનાવીશું સ્ટોર કરવા માટે મરચાંની કાચરી. બરાબર મિત્રો? તો ચાલો બનાવીએ મરચાંની કાચરી, આખા વર્ષમાં સ્ટોર થઈ જાય તે રીતે. ઓકે મિત્રો, આપણે છે ને મિત્રો, જો બધા મરચાં આપણે બધા ઊભી ચીરો કરી દીધીશ. બરાબર? તો ચીરીઓ છે ને બંનેને તો આપણે ચપ્પુથી નહીં કરવાની. આ રીતે લગભગ 95% બધા કરતા હોય. આ રીતે નહીં કરવાની. કેમ? આપણા હાથ તીખા થઈ જાય, પછી આપણા આંગળીઓમાં લાઈ બરે, નાના છોકરાઓ હોય ઘરમાં તો આપણે એને તેડીએ કે તો બહુ તકલીફ પડે. એટલા માટે આપણે આવી રીતે કરવાનું. એટલે શું છે કે આપણે આંગળી પણ ના બળે અને મરચાં પણ મસ્ત થઈ જાય. છેક સુધી કાતરજો, આપણે ચાકુ જેવા જ પણ થઈ જાય મસ્ત રીતે, આખા ચીરાઈ જાય. એટલે આ રીતે છે ને આપણે બધા મરચાં એ કરવાના. મેં બધા જ આ રીતે કાતરથી બધા કરી લીધા. જો મસ્ત. ન તો આપણા હાથ તીખા થાય મિત્રો, કે ન બહુ આપણો ટાઈમ લાગે, નહીંતર આપણને છે ને આંગળે બરે. એટલે જો આ રીતના આપણે કાતરથી કરી લીધા, કેટલા મસ્ત થાય છે ને, સરસ રીતે. જો આ રીતે, એટલે આપણા હાથ પણ તીખા નહીં થાય મિત્રો, અને આપણે થઈ જાય ઇઝી. હાથ ન પણ બગડે, હાથ તીખા પણ ન થાય. એટલે આપણે બંને તો કાતરનો યુઝ કરજો સારી, આપણે ઘરમાં, અને ચક્કુનો યુઝ ના કરશો. કેમ કે આંખોમાં આપણે હાથ લાગી જાય, જલ્દી તીખાશ બેસી જાય હાથમાં, તો તીખાશ આપણા હાથમાંથી જાતી નથી. બરાબર? એટલે આપણને નડે. તો પછી હવે શું કરશું, આપણે આની અંદર 2 થી 3 600 ગ્રામ જેવા મરચાં છે, એટલે આપણે મસ્ત રીતે આ મોટી 2 ચમચી નમક નાખવાનું છે. અને 2 મેં લીધા છે લીંબુ, એ લીંબુને આપણે નાખી દેવાનું છે આ રીતે. હવે આને શું કરવાનું છે, આપણે મસ્ત રીતે, જો આને ચમચો નહીં મારવાનો. આવી રીતે ચમચો મારશો તો નહીં મજા આવે, બગડી જશે. આ રીતે આપણે આને હલાવી લેવાનું છે. અને 1 રાત માટે આપણે આને મૂકી રાખવાનું છે. અને પછી આપણે સવારે કાઢીને આને જ્યાં સુધી ના સુકાય મિત્રો, ત્યાં સુધી આપણે આને તડકામાં કોટનના કપડામાં રાખજો, નહીં કોથળી ઉપર, કે નહીં તો આપણે નાયલોન કે કોઈ પણ કપડાની અંદર. બરાબર? એટલે જલ્દી સુકાઈ જાય. પ્લાસ્ટિકમાં રાખશો અંદર ઓજ વરે, એટલે મરચું કે કોઈ બી આઈટમ તમારી બગડી જાય. અને નાયલોન કપડામાં પણ એ જ રીતે ઓજ આવે. એટલે નાયલોન નહીં, બેટર સૌથી સરસ કોટન કપડું. બરાબર ને મિત્રો? તો આપણે આ બનાવીએ છીએ આખા વર્ષની કાચરી. ઓકે મિત્રો? મિત્રો, આપણે છે ને મરચાં 1 રાત મૂકી રાખ્યા. હવે આ જે છે ને કાણાવાળું, એની અંદર આપણે કાઢી લેવાનું. આ પાણી નીતરી જશે. જો પાણી નીતરી જાય ને, આ બધું પાણી નીકળી જશે. આ બધું પાણી કાઢી નાખવાનું. એટલે નીતરી જાય પછી આને આપણે છે ને તડકામાં નાખી દેવાનું. અને કેટલો ટાઈમ ના સુકાય ત્યાં સુધી, અને ફેરવવાનું તડકામાં. પણ હાથ નહીં મારવાનો મિત્રો, વેલણથી આમ કરવાનું. હાથ લગાવશો તો બગડી જશે. એટલે હાથ મરાય નહીં, કેમ કે આપણે 1 વર્ષનો સ્ટોર કરવાનો છે. એટલા માટે પછી આને આપણે સુકાઈ જાય એટલે બરણીમાં ભરી દેવાનું છે. અને તમે આથો ને ત્યારે સ્ટીલનું જ વાસણ લેજો મિત્રો, નહીં ધાતુનું લેવાનું, નહીં તાંબાનું, નહીં પિત્તળનું. બરાબર? તો એ ખરાબ થઈ જશે. કે નહીં લોખંડનું લેવાનું, સ્ટીલ જ રાખજો, કેમ કે અંદર ખટાશ હોય એટલા માટે. 1 રાત રાખવાનું. જો આપણે રાતે પલાળ્યા હતા, દિવસ આ નીકળી ગયા, એટલે હવે આપણે આને તડકે નાખી દઈશું. સારો તડકો હોય તો 5 થી 7 દિવસની અંદર આપણું આ કાચરી થઈ જાય રેડી. ઓકે મિત્ર? મિત્રો, આપણા મરચાંની જે કાચરી બનાવવાની, મરચાં મસ્ત સુકાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને તળી લઈએ. ઓકે મિત્રો? પછી આપણે એને કંઈ પણ આપણે જે મીઠાઈ બનાવી હોય ને એમાં આપણે ખાઓ તો બહુ મસ્ત લાગે. અને આ કાચરી આપણે આખું વર્ષની સ્ટોર કરી દેવાની. સુકાઈ જાય ને એટલે ડબ્બામાં, કાચના ડબ્બાની અંદર ભરી લેવાની છે. અને ઉપર આપણે મીઠું થોડું નાખી દેવાનું છે. ઓકે મિત્રો? આ રીતે આપણે ચાલો બધી તળી લઈએ. ઓકે મિત્રો, આપણે મરચાંની કાતરી સુપર બની ગઈ છે.
અને આપણે આ મરચાં સુકાય નહીં ને એટલા દિવસ આપણે મેં તો અંદર આગળ તમને રેસીપીમાં બતાવ્યું છે એટલાથી આપણે ફૂલ તડકામાં સૂકવી દેવાના અને આપણે સ્ટોર કરી દેવાનો સુકાઈ જાય એટલે કાચની બરણીમાં અને ઉપર આખું મીઠાની બે ગાંગડીઓ મૂકી દો ને એટલે આખું વરસ તમારા મરચાં રહેશે, બગડશે નહીં. અને જ્યારે ખાવા હોય ત્યારે આપણે કાચની જેમ તરીને ખાવાના. મીઠું તો આપણે નાખેલું જ છે. તો પછી આપણે શું કરવાનું, ભાવે આવી રીતે મરિયાનો પાવડર જરી છાંટી લેવાનો. આપણે ભાવે તો અમે તો છાંટીએ છીએ તો બહુ ફાઇન લાગે છે અને એકદમ સરસ જો આવી રીતે થઈ જાય ને મસ્ત જો એકદમ ભૂક્કો થઈ જશે. એટલે આ રીતે કાચરી ખાવામાં મજા આવે. આપણે મીઠાઈ કંઈ બનાવીએ, દૂધ પાક છે, કંઈ પણ એની સાથે આ કાચરી ખાવામાં મજા આવે. ખીચડી છે, દાળ ભાત છે, જેવી આપણી ચોઈસ જેમાં ખાવું એમ, પણ સુપર બની ગયું. અને બીજું એક મિત્ર કહું છું કે આજે આની કાચરી પણ બને છે. આ લીલા જ મરચાં હતા, આપણે વ્હાઈટ થઈ ગયા છે, જો મસ્ત વ્હાઈટ થઈ ગયા ને. હવે આ મરચાંનું તમે બીજું શું કરી શકો, સરસ સુકાઈ ગયા આપણે. એટલે આને આપણે શું કરવાના, આ જે દાંડિયા કાઢી અને આપણે એને મિક્સરમાં પાવડર કરી દેવાનો. એટલે શું થઈ જાય, વાટ મરચાંનો પાવડર. આ વ્હાઈટ થઈ જાય ને તો આપણે પેલું બનાવીએ ને, મઠિયા નાખીએ પછી ચેવડામાં, એ સફેદ મરચાંનો પાવડર જે તમે બહારથી લાવો છો ને, એ આ પાવડર ઘરે બની જાય છે અને શુદ્ધ. એટલે બહારથી કોઈ આપણે લાવતા હોય ને તો એમાં કંઈ ભેળસેળ હોય આપણે કાંઈ જાણતા નથી કે કેવો પાવડર આવે છે. સફેદ લઈ આવ્યા, આપણે યુઝ કરી લીધો, ન, આ ઇઝીલી ઘરે બની જાય છે. તો શુદ્ધ ખરો. આ પણ તમારે 1 વર્ષ સુધી આ પાવડર એવો ને એવો રહે, એવી ને એવી તીખાશ રહે. પણ એક વસ્તુ મેં કીધું એમ કે આનો એકદમ પાવડર કરી ચારી લેવાનો અને સેજ આમાં હાથ ઉપર સેજ તેલ લેવાનું, મસળી અને બરણીમાં, કાચની બરણીમાં હંમેશા ભરવાનો, પ્લાસ્ટિકની નહીં લેવાની. પછી એની અંદર દબાવીને ભરવાનું. જો હવા રહી જાય તો અંદર ઝારા બાજી જાય મરચાંના પાવડરની અંદર, હવા ન રહેવી જોઈએ. ઠોસ ભરવાનો. પ્લસ પછી એમાં હે ને મીઠાના ગાંગડા ઉપર મૂકી દો ને, આખું વરસ એવું ને એવું તીખું રહેશે કે નહીં એમાં ઝારા બાજે. મરચું તમારે વ્હાઈટ વાપરવું હોય તો આ રીતે તમે વાપરી શકો. મઠિયાની અંદર, ચેવડાની અંદર, પછી આપણે મસાલા મમરા કરીએ એની અંદર, કોઈ બી અંદર આપણે ચાલો તીખા જોઈએ ને મરચું આપણે ન દેખાવું જોઈએ તો તમે ઇઝીલી જો આ કરી શકો. એકદમ વ્હાઈટ મરચું ઘરે બનાવેલું, બરાબર. એટલે આ રીતે પણ તમે બનાવી શકો. આની મેં અલગ રેસીપી ન બનાવી, તમને સાથે સાથે જ મેં બતાવી દીધું. ઓકે મિત્ર, તો આ રીતે આમાં તમે પાવડર પણ આને બનાવી શકો, પ્લસ આપણે આ રીતે કાચરી પણ બનાવી શકીએ, આખા વર્ષનો સ્ટોર. અને આ તો આપણે તરીને ભરી દઈએ અને મસ્ત એકદમ એરટાઈટ ડબ્બામાં ભરી દો તો તમારે અઠવાડિયું 10 દી એવી ને એવી ચાલે. આવી જ સરસ આપણી કાચરી કડકડતી હાઈ ક્લાસ બને, આવી જ રહેશે. બિલકુલ તેલ પણ નહીં રહેતું. જો થઈ ગયું ને મસ્ત. આ રીતે કાચરી ખાઓ, બહુ મજા આવશે. સુપર. ઓકે મિત્રો, જો ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. અને સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ. અને લાઈક કરતા રહેજો તો આપણને અવારનવાર આવા નવા વિડીયો મળતા રહેશે. ઓકે મિત્ર, જય શ્રી કૃષ્ણ.